નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આવી ગયો છું હવે એક નવા સિરીઝ સાથે. હું રોજ તમને હવે એક પ્રશ્ન મૂકીશ જે તમને કોમર્સમાં બનાવશે બિગિનર ટુ પ્રો. રોજ નવા પ્રશ્નો આવશે જે સ્ટાન્ડર્ડ 11 એટલે કે 11 કોમર્સ, 12 કોમર્સ કે બીકોમના વિદ્યાર્થીઓ માટે હશે. મારો આજનો શરૂઆતનો વિડીયો જે છે એમાં પ્રશ્ન હું પૂછી રહ્યો છું ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચૂકવવા પાત્ર ભાડું ₹20,000 પૈકી જો ₹15,000 ભાડાની ચેકથી ચૂકવણી કરીએ તો એની આમનોંધ શું થશે? આઈ મીન ટુ સે, આઉટ ઓફ રેન્ટ પેએબલ ₹20,000, if 15,000 is paid by check, then what will be the general entry? અને વધુમાં જો આ ટ્રાન્ઝેક્શન પહેલા એટલે કે આ વ્યવહાર પહેલા કુલ મિલકતો ટોટલ અસેટ્સ 20 લાખની હતી, જે પૈકી 15 લાખ રૂપિયા એ મૂડી એટલે કે કેપિટલ હતું એન્ડ બાકીના 5 લાખ એ દેવું એટલે કે લાયબિલિટીઝ હતી. તો અકાઉન્ટિંગ ઇક્વેશન હિસાબી સમીકરણ ઉપર આ વ્યવહારની શું અસર થશે? કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં અને સાચા જવાબ માટે પ્રતીક્ષા કરો વિડીયો પાર્ટ 2 ની.